ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પ્રકરણ સંભાવના વિતરણમાં અગાઉ વિડિયો લેક્ચરમાં વિભાગ ડી ત્યાં સુધી આપણે કોઈ ચર્ચા પૂરું કર્યું હતું સોરી, અને આજથી વિભાગ ઈ એમાં આગળ વધીએ, જેમાં બે દાખલા છે એ રદ કરવામાં આવ્યા છે, આ વર્ષે સ્કીપ કરવાના છે. તો આપણે દાખલા નંબર 3 થી આગળ વધશું. ઓકે, તો ચેક કરો, જેમાં 50 વર્ષની ઉંમરના કોઈ પણ એક વ્યક્તિ એક વર્ષ દરમિયાન મૃત્યુ પામે તેની સંભાવના 0.01 છે. હવે આપણે P of x ના સૂત્રમાં જે મહત્વની ચાર બાબત છે n, p, q અને x, હવે આપણે એનો પરિચય છે. તો હવે આપણે એક્ઝેક્ટ આ રકમ વાંચીએ એટલે આપણે શરૂઆત ત્યાંથી જ કરશું કે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામશે તેની સંભાવના 0.01 આપી છે. માની લો કે સફળતાની સંભાવના છે, આપણે શરૂઆત ત્યાંથી જ કરીએ. p બરાબર સફળતાની સંભાવના વ્યક્તિ મૃત્યુ પામે બરાબર 0.01. એક ખાસ ધ્યાન રાખવાનું કે તમે જેને સફળતાની સંભાવના તરીકે ધ્યાનમાં લ્યો છો તો છેલ્લો જવાબ પણ તમે એ જ રીતના આપશો. અહીંયા સફળતાની સંભાવના p બરાબર વ્યક્તિ મૃત્યુ પામે તેની સંભાવના, એટલે એનો અર્થ એમ થયો કે છેલ્લો જવાબ જે આવશે મુખ્ય પ્રશ્ન એમાં પણ આપણે વ્યક્તિ મૃત્યુ પામે એ બાબતને ધ્યાનમાં લઈને જવાબ આપશું. એ બાબતને ધ્યાનમાં લઈને જ x નું મૂલ્ય નક્કી કરશું. ઓકે, તો અહીંયા p તરીકે આપણે લેશું 0.01, એટલે એના ઉપરથી q નું મૂલ્ય મળે 1 - p, એટલે 1 માંથી 0.01 બાદ કરો એટલે આવશે 0.99. ચાલો, અહીંયા q નું મૂલ્ય મળી ગયું બરાબર. એ સિવાય આગળ વધીએ તો આવી 5 વ્યક્તિઓના એક સમૂહમાંથી 5 વ્યક્તિ, એટલે અહીંયા સ્પષ્ટ વાત કરી દીધી છે કે કુલ બર્નોલી પ્રયત્ન n બરાબર 5. 5 વ્યક્તિ પર પ્રયત્ન એ પ્રયોગ કરવાનો છે, મતલબ n બરાબર બનશે 5. અને હવે જે પ્રશ્ન છે એના આધારે આપણે x નું મૂલ્ય નક્કી કરીએ. તો પહેલો પ્રશ્ન છે, કોઈ પણ વ્યક્તિ એક વર્ષમાં મૃત્યુ ન પામે. કોઈ પણ વ્યક્તિ એક વર્ષમાં મૃત્યુ ન પામે. ચલો, હવે અહીંયા આપણે આ પરિસ્થિતિમાં x નું મૂલ્ય નક્કી કરવાનું છે. જો થોડી કોમન સેન્સ એપ્લાય કરશો તો બહુ સહેલું બનશે. આપણે p તરીકે શું થયેલું હતું? સફળતાની સંભાવના વ્યક્તિ મૃત્યુ પામે બરાબર. તો એનો અર્થ એમ થયો કે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે જવાબ એ જ આપશું, વ્યક્તિ મૃત્યુ પામે. x નું મૂલ્ય એ જ નક્કી કરવાનું છે. તો અહીંયા પ્રશ્ન છે કે કોઈ પણ વ્યક્તિ એક વર્ષમાં મૃત્યુ ન પામે. તો સમજો, માની લો કે કુલ 5 વ્યક્તિમાંથી એક વર્ષમાં એક વ્યક્તિનું મૃત્યુ થાય તો x બરાબર 1 લેવાય. 2 વ્યક્તિનું મૃત્યુ થાય x બરાબર 2 લેવાય. 3 વ્યક્તિનું મૃત્યુ થાય x બરાબર 3 લેવાય. કદાચ એમ કે બધા વ્યક્તિનું મૃત્યુ થાય તો x બરાબર 5 લેવા પડે. અહીંયા શું કરવું? તો કે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ ન થાય તો આવી પરિસ્થિતિમાં કેટલાનું મૃત્યુ કહેવાય? તો કે 0. તમે બે રીતે વાત કરી શકો. કોઈ 5 માંથી કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થતું નથી, આ એક બાબત. અને આ બાબતને આમ પણ કહી શકીએ 5 માંથી 0 વ્યક્તિનું મૃત્યુ થાય છે. બે વસ્તુ તો સરખી છે. એટલે અહીંયા આપણને કહે છે કે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ ન થાય એટલે આપણે x બરાબર મૂલ્ય શું લેવાનું? તો કે 0. x નું મૂલ્ય છે બીજું કંઈ નહીં આવે, તમારે લેવા પડશે x બરાબર 0. ચાલો, તો હવે દાખલાની શરૂઆત કરીએ. p of x ના સૂત્રમાં ncx p raised to x q raised to n - x. તો n બરાબર લેવાના થશે આપણી પાસે છે 5, પછી c x બરાબર લેવાના છે 0, p બરાબર આવશે 0.01, અને એની ઘાતની વાત કરીએ તો x ઘાત એટલે કે 0 ઘાત આવશે. પછી q આવશે 0.99, અને એની તફાવતની ઘાત આવે. તફાવતની ઘાત એટલે 5 - 0 એટલે કેટલા આવશે? 5. ઓકે, ચલો 5c0. નિયમ કે છે કે આ સ્થાને 0 હોય એટલે હંમેશા મૂલ્ય આવે 1. પછી કોઈ પણ ની 0 ઘાત કરો તો પણ મૂલ્ય આવે 1. અને તમે 0.99 ગુણ્યા 0.99 ગુણ્યા 0.99 એમ 5 ઘાત કરશો તો 5 ઘાતે આવશે 0.9510.
ઓકે 0.95 કેલ્ક્યુલેટરમાં ચેક કરી લેજો 0.99 ગુણ્યા 0.99 પાંચ રીતે કરશો એટલે આવશે 0.95 તો ફાઇનલ આન્સર મળી ગયો p ઓફ 0 કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ ન થાય તેની સંભાવના 0.95 ઓકે તો ચેક કરી લો તમે ચલો એના પછીનો બીજો જે પ્રશ્ન છે એમાં પેટા પ્રશ્ન એમાં કહે છે કે ઓછામાં ઓછી એક વ્યક્તિ એક વર્ષમાં મૃત્યુ પામે આમાંનામાં જે બીજા પ્રશ્નનો જવાબ દેવાનો છે ઓછામાં ઓછી એક વ્યક્તિ એક વર્ષમાં મૃત્યુ પામે તો હવે આ પ્રશ્નમાં તમે વિચારો તો અહીંયા x નું મૂલ્ય શું નક્કી કરવું ઓછામાં ઓછી એક વ્યક્તિ મૃત્યુ પામે ઓકે તો ચાલો x નું મૂલ્ય છે ઓછામાં ઓછા એટલે એક અથવા એક થી વધુ લેવા પડે તો એ સંજોગોમાં આપણે x નું મૂલ્ય શું બને તો કે x બરાબર 1 2 3 4 અને n છે 5 તો 5 સુધી આગળ જવું પડે તો x બરાબર 1 2 3 4 5 હવે એક સામાન્ય એક વિચારવા જેવી વાત છે કે ભાઈ ઓલ ઓવર દાખલો છે એ વધુમાં વધુ 3 માર્કનો પૂછાય વિભાગ ડી માં તો 3 ગુણ માટે ઓલરેડી તમે એક કેલ્ક્યુલેશન કર્યું છે પછી x ની બધી કિંમત તમે એપ્લાય કરો એટલે 5 કેલ્ક્યુલેશન વધારાના કરવા પડે છેલ્લે પાછો એનો ટોટલ કરવો પડે તો તમારો સમય બગડશે લેન્ધી કેલ્ક્યુલેશન થાય પણ ખરેખર જો આ ટ્રિકી પોઈન્ટ છે તમે આની શોર્ટકટ છે કરી શકો છો થોડીક બુદ્ધિ જોડાવો થોડુંક કોમન સેન્સ નો એપ્લાય કરો એટલે તમે અહીંયા 100% શોર્ટકટ કરી શકો શું કરવાનું છે રિવર્સ પ્રોબેબિલિટી નો નિયમ છે એપ્લાય કરવાનો છે આપણે અગાઉના વિડિયો લેક્ચરમાં મુદ્દાને સમજાવ્યો હતો કે ખરેખર યાદચ્છિક ચલ x ની લિમિટ શું હોય કે ઓછામાં ઓછી કિંમત શું આવે ઓછામાં ઓછી કિંમત હંમેશા 0 હોય અને વધુમાં વધુ કિંમત n જેટલી હોય તો n કેટલા છે 5 એટલે વધુમાં વધુ કિંમત કેટલી થાય 5 તો x નું મૂલ્ય શું આવી શકે તો કે x નું મૂલ્ય 0 હોઈ શકે 1 2 3 4 અને 5 ત્યાં સુધીનું x નું મૂલ્ય હોય તો આપણા દાખલામાં શું કહે છે ઓછામાં ઓછી એક વ્યક્તિ એક વર્ષમાં મૃત્યુ પામે તો x નું મૂલ્ય બન્યું કેટલું તો ઓછામાં ઓછા એક એટલે એક અથવા એક થી વધુ એટલા આવ્યા એક અથવા એક થી વધુ તો આપણે આમ વિચારો કે આપણે જે આ x ની લિમિટ છે એમાં કુલ કેટલા સભ્યોનો સમાવેશ થાય છે કે 1 થી 5 સુધી તો શું નથી આવતું તો કે 0 નથી આવતા આ દાખલામાં 0 છે એ લિમિટનો સમાવેશ નથી 0 આપણે લઈએ તો આપણે જે કીધું છે એના કરતા ઉલટું કોઈ ગણતરી કરી કહેવાય તો મિત્રો આપણે એમ કરવાનું લિમિટમાં જે નથી આવતા એને ધ્યાનમાં લેશું 0 આવે છે 0 જે છે એ સમાવેશ નથી થતો તો આપણે 0 ને લઈને દાખલો ગણી નાખીએ જે જવાબ આવશે નિયમ પ્રમાણે તો ખોટો આવશે તો ખોટા જવાબને સુધારવા માટે કુલ સંભાવના 1 માંથી આપણે આ જે 0 નો જવાબ બાદ કરી નાખીએ એટલે પાછો જવાબ આવે છે મૂળ જવાબ ઓકે અને કદાચ તમારે ખરાઈ કરવી હોય તો તમે 1 થી 5 છે આ સૂત્રમાં એપ્લાય કરવાના બધા જવાબનો સરવાળો કરવાનો જે જવાબ મળશે એ આપણે શોર્ટકટ રીતે પણ એ જ રીતના મેળવી શકશું ઓકે તો અહીંયા ખાસ આ દાખલા માટે આપણે શું કરવાનું થશે તો કે ભાઈ x ની કિંમત 1 કે તેથી વધુ મળે એટલે કે p of x greater than equal to 1 કઈ રીતે મળશે તો કે આપણે 1 માંથી લિમિટમાં શું નથી આવતું 0 નથી આવતા તો 1 માંથી p of 0 છે માઈનસ કરવાના થાય 1 માંથી p of 0 અને આ દાખલામાં ફાયદો એ છે કે p of 0 તમારે ગણવા નહીં પડે એ ઓલરેડી અગાઉના પ્રશ્નમાં ગણેલા છે p of 0 0.95 10 તો આપણે સીધો જવાબનો ઉપયોગ કરી નાખવાનો યાદ રાખજો ક્યાંય કેલ્ક્યુલેશન દર્શાવવાની જરૂર નથી એની એ ઓલરેડી આપણે ગણેલો જ છે એ સીધો એમાં એપ્લાય કરી દેવાનું તો તમે ચેક કરો 1 ઓછા 0.95 તમે માઈનસ કરો એટલે 0.049 આવશે 0.049 તો ચલો આપણને મૂલ્ય મળી ગયું 1 કે તેથી વધુ મતલબ કે ઓછામાં ઓછી એક વ્યક્તિ મૃત્યુ પામે તેની સંભાવના આન્સર સેકન્ડ ઓકે એટલે આ બધો આ જે દાખલો છે આખો એક ટ્રિકી પોઈન્ટ છે આખો ટ્રિકી સમ છે ખાસ ધ્યાન રાખવાનું પહેલામાં પણ એવું જ હતું કે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ ન પામે મતલબ x નું મૂલ્ય શું બન્યું તો કે 0 લેવા પડે બીજું કે છે કે ઓછામાં ઓછી એક વ્યક્તિ મૃત્યુ પામે મતલબ 1 કે તેથી વધુ 1 થી 5 સુધી
હવે એટલા દાખલા તો ગણવાના ન હોય તો કે શું નથી આવતું, 0 નથી આવતા, તો આપણે 0 લઈ અને આખો દાખલો ગણી નાખ્યો, પણ જે ગણવાની જરૂર નથી, ઓલરેડી અગાઉ ગણેલો જ છે. તો જે જવાબ આવે છે 0.9510 એ કુલ સંભાવનામાંથી ખોટો જવાબ જે નથી ગણવાનો એ બાદ કરી નાખો એટલે સાચો જવાબ જે ગણવાનો છે આપણને મળી જાય. ઓકે, એટલે ખાસ સારો એવો દાખલો છે, તો વ્યવસ્થિત તમે સમજી લ્યો, ત્યારબાદ નવા દાખલા તરફ આગળ વધીએ. ચલો મિત્રો, હવે દાખલા નંબર 4 નેક્સ્ટ સમ. ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવે તેની સંભાવના 0.3 છે. સંભાવના આપી દીધી છે 0.3. આપણે સફળતાની સંભાવના p તરીકે લેવા હોય તો આપણે ખાસ યાદ રાખવાનું છે કે તમે p તરીકે કઈ સંભાવનાને ધ્યાનમાં લ્યો છો. બરાબર છે? તો અહીં p તરીકે આપણે 0.3 લીધા, પણ શેની સંભાવના છે? ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવે. બરાબર, તો સફળતાની સંભાવના p બરાબર 0.3. પણ ખાસ યાદ રાખવાની કે કઈ સંભાવના છે? વિદ્યાર્થી ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવે. ઓકે, તો આપણે છેલ્લો જવાબ જે કંઈ આપવાનો થાય એ પણ ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવે એ સંબંધી જ આપશું. એ રીતે x ની વેલ્યુ જે છે એ ડિટરમાઇન કરવાની રહેશે. ચલો, p બરાબર 0.3 એટલે q બરાબર 1 માંથી 0.3 બાદ કરો એટલે 0.7 આવે. તો તમારી પાસે p નું મૂલ્ય છે, q નું મૂલ્ય છે. આગળ વધીએ. આવા અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓમાંથી 5 વિદ્યાર્થી યાદચ્છિક પસંદ કરવામાં આવે છે. 5 વિદ્યાર્થી પસંદ કરવાના એટલે n બરાબર કેટલા આવશે? 5. તો તેમાંથી ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા ઇજનેરી શાખામાં પ્રવેશ ન મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા કરતા વધુ હોય. જેને પ્રવેશ જે વિદ્યાર્થી પ્રવેશ મેળવશે ને એની સંખ્યા વધુ રાખવાની. કોના કરતા? જેને પ્રવેશ નથી મળતો. આપણે આમ વિચારીએ, આ પ્રવેશ મેળવે અને અહીંયા લખીએ પ્રવેશ ન મેળવે. બરાબર છે? તો પ્રવેશ મેળવે છે આપણે x ના બધી વૈકલ્પિક કિંમત લઈ લઈએ 0 1 2 3 4 અને 5. n બરાબર 5 છે એટલે ત્યાં સુધી આગળ લઈને ઓછામાં ઓછું મૂલ્ય 0. હવે તમે એમ કહો કે પ્રવેશ મેળવે એવા વિદ્યાર્થીની સંખ્યા 0, મતલબ કોઈને પ્રવેશ નથી મળતો, તો 5 એ 5 છે કેવા હશે? પ્રવેશ ન મેળવે એવા. તમે એમ કહેશો કે પ્રવેશ મેળવે એવો વિદ્યાર્થીની સંખ્યા 1, તેનો અર્થ એમ કે બાકીના 4 જણા છે એને પ્રવેશ મળશે નહીં. પ્રવેશ મેળવે એવા વિદ્યાર્થીની સંખ્યા 2, તેનો અર્થ એમ કે બાકીના 3 જણા એવા હશે જેને પ્રવેશ નહીં મળે. બરાબર છે? એ રીતે આગળ વધીએ. પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 4, તો જેને પ્રવેશ નહીં મળે એવા વિદ્યાર્થીની સંખ્યા કેટલી હશે? 1. પ્રવેશ મેળવતા વિદ્યાર્થીની સંખ્યા 5, તો જેને પ્રવેશ નહીં મળે એવા વિદ્યાર્થીની સંખ્યા કેટલી? 0. ઓકે, તો આપણે આ રીતના બધી કિંમત છે નક્કી કરવાની થશે. હવે પ્રશ્ન એમ કહે છે કે પ્રવેશ મેળવતા વિદ્યાર્થીની સંખ્યા વધુ હોવી જોઈએ. તો આમાંથી તમે જો 0 લો તો 5, તો એ વધુ કહેવાય એટલે આ કેન્સલ કરવી પડશે. આમાં 1 લઈ x નું કિંમત, ત્યાં 4 તો એ મોટા કહેવાય પ્રવેશના, તો એને કેન્સલ કરવા પડે કારણ કે એ સંખ્યા વધી જાય. x બરાબર 2 લ્યો તો સામે 3 થઈ ગયા, તો પણ નિયમ પ્રમાણે એ પણ વધી જશે. ઓકે, તો એ લાગુ નહીં પડે. પણ હવે પછીની દરેક કિંમત તમે ચેક કરો. x બરાબર તમે 3 લેશો તો x બરાબર 3 લ્યો તો સામે કેટલા આવશે? 2. x બરાબર 4 લ્યો તો સામે કેટલા આવે? 1. ને x બરાબર 5 લ્યો સામે કેટલા આવે? 0. આ ત્રણેય પરિસ્થિતિમાં x ની કિંમત એટલે કે પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા પ્રવેશ ન મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા કરતા અધિક છે. બરાબર છે? આ સમજાવવા માટે આવી ગણતરી કરી છે, સરખામણી કરવા માટે. તમારે તો ડાયરેક્ટ x ની કિંમત સીધી લખવાની થશે, x બરાબર 3 4 5. પણ કઈ રીતે આવી એ સમજવા માટે આપણે એક આવો ચાર્ટ બનાવ્યો. બરાબર છે? તો ખાસ જરાક વ્યવસ્થિત ચેક કરી લેજો અને ત્યારબાદ આગળ વધીએ આપણે. તો અહીંયા x નું મૂલ્ય છે વારાફરતી 3 4 5 છે આપણે સૂત્રમાં લખવાનું છે અને p3 p4 ને p5 મળશે, છેલ્લે ટોટલ કરવાનું છે. ચલો તો શરૂઆત કરીએ. પહેલા p(x) ncx p(x) q(n-x). એમાં x બરાબર 3 લખીએ તો મળશે p(3) ncx n બરાબર કેટલા? 5. x બરાબર કેટલા? પહેલા 3 લઈએ
તો 5c3 p બરાબર કેટલા છે 0.3 ચલો એની ઘાત કરો x ઘાત એટલે કે 3 ઘાત અને q બરાબર 0.7 એની તફાવતની એટલે 2 ઘાત તો એનું કેલ્ક્યુલેશન કરીએ 5c3 એટલે 10 થાય 0.3 ગુણ્યા 0.3 ગુણ્યા 0.3 કરો 3 3 9 3 27 એટલે 0.027 આવશે તમારે ખાસ કેલ્ક્યુલેટર નો જ ઉપયોગ કરવો બરાબર છે વગર કેલ્ક્યુલેટર ગણતરી કરવી નહીં ભૂલ પડે કદાચ પછી 0.7 ગુણ્યા 0.7 કરો એટલે 0.49 આવે ચાલો તો ત્રણેયનો ગુણાકાર તમે ચેક કરી લ્યો 0.027 ગુણ્યા 10 ગુણ્યા 0.49 એટલે ફાઇનલ એનો આન્સર આવશે 0.1323 બરાબર છે 0.1323 નેક્સ્ટ x બરાબર તમે 4 લેશો એટલે આ સૂત્ર આપણે આગળ વધારવાનું છે પણ x ની જગ્યાએ 4 તો 5c4 0.3 ની 4 ઘાત 0.7 ની તફાવતની એટલે 1 ઘાત તો 5c4 નું મૂલ્ય થશે 5 ઓકે પછી 0.3 ગુણ્યા 0.3 અને 4 વખત કરો 3 3 9 3 27 એટલે 0.0081 આવશે ચેક કરજો કેલ્ક્યુલેટરમાં અને 0.7 ની 1 ઘાત કરો એટલે આવશે 0.7 તો ત્રણેયનો ગુણાકાર તમે ચેક કરી લ્યો તો ત્રણેયનો ગુણાકાર જે આવશે એ આવશે 0.0284 જેવું થાય છે 0.0284 બરાબર છે તો આ બીજાનો જવાબ થયો અને ત્રીજા માટે આગળ વધીએ તો p5 માં આવશે nc(x) નું સૂત્ર લખો એટલે n બરાબર 5 ને x બરાબર 5 5c5 0.3 ની x ઘાત એટલે 5 ઘાત અને 0.7 ની તફાવતની ઘાત એટલે 0 ઘાત તો 5c5 નું મૂલ્ય 1 થાય આપણે 0.3 ની 5 ઘાત કરીએ 3 3 9 3 27 કરી 81 કરી 243 એટલે 0.00243 અને કોઈની પણ 0 ઘાત એટલે 1 થાય તો એનો તમે ગુણાકાર છે વ્યવસ્થિત ચેક કરી નાખો તો એનો ગુણાકાર આવશે 0.00243 સોરી અહીં એક વડે જ ગુણવાના છે એટલે એનો રહેશે 0.00243 આપણે 4 સુધી લખીએ 4 આંકડા ધ્યાનમાં લીધા છે ચલો અને હવે બધાનો વ્યવસ્થિત ટોટલ કરી નાખીએ એટલે આપણે અહીંયા લખવાનું થશે p of x greater than equal to 3 x નું મૂલ્ય 3 કે તેથી વધુ મળે તેની સંભાવના અને બને ત્યાં સુધી આવું ન લખવું તો તમે આમ વ્યવસ્થિત શબ્દોમાં જ લખી લેવો શું પ્રશ્ન છે તો કે ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવતા જે પ્રશ્ન છે આપણે એને જાળવી રાખીએ ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા ઇજનેરી શાખામાં પ્રવેશ ન મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા કરતા વધુ હોવાની સંભાવના બરાબર મેં ટેક્સ્ટ બુક માંથી જે રકમ છે રકમને જ હેડિંગ બનાવી લીધું છે તો આપણે એ રીતે પણ લખી શકીએ p of x greater than equal to 3 લખો તો પણ ચાલશે અધરવાઇઝ આમ પણ લખી નાખો કઈ વિચારવું નહીં પડે હવે ત્રણેયનો ટોટલ કરો 0.1323 plus 0.0284 plus 0.0024 તો ફાઇનલ આન્સર જે કઈ આવશે ટોટલ 0.1631 જેવું થઈ જશે 0.1631 તો this is the final answer આ રીતે તમારે જવાબ મેળવવાનો છે ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા ઇજનેરી શાખામાં પ્રવેશ ન મેળવતા વિદ્યાર્થીની સંખ્યા કરતા વધુ હોય એની સંભાવના મળશે 0.1631 તો વ્યવસ્થિત દાખલાને સમજી લો ત્યારબાદ દાખલા નંબર 5 શરૂઆત કરીએ
ચલો હવે 5મા નંબરના દાખલામાં આ એક ટ્રિકી પોઈન્ટ છે, આમાં પણ ખાસ ધ્યાન રાખજો. હું તમને સમજાવું ત્યાંથી વાંચીએ પેલા રકમ. એક બ્રિજ ઉપર વિમાનમાંથી ફેંકવામાં આવેલ બોમ્બ બ્રિજ ઉપર જ પડે તેની સંભાવના 1/5 છે. તો આપણે એક્ઝેક્ટ હાલી લીધું. શરૂઆતમાં જે સંભાવના આવે આપણે એને p લેશું. તો p બરાબર 1/5. એનો અર્થ થયો કે q બરાબર કેટલા થાય? તો q બરાબર છેદનો છેદ એમનો 5 એમનો, અંશમાં તફાવત લખો, 5 માંથી 1 ગયા તો 4. તો q બરાબર કેટલા મળશે? 4/5. પછી ખાસ અંડરલાઈન કરજો, બ્રિજનો નાશ કરવા માટે 2 બોમ્બ પૂરતા છે. ત્યાં ખાસ અંડરલાઈન કરનો કોઈ કામની વસ્તુ છે, વિગત આપી બહુ કામની છે. બ્રિજનો નાશ કરવા માટે 2 બોમ્બ પૂરતા છે. આગળ વધીએ. જો બ્રિજ ઉપર 6 બોમ્બ ફેંકવામાં આવે, કુલ કેટલા બોમ્બ છે? 6. તો બ્રિજ ઉપર 6 બોમ્બ ફેંકવામાં આવે તો બ્રિજનો નાશ થાય તેની સંભાવના શોધો. બ્રિજનો નાશ થાય તેની સંભાવના શોધો. તો અહીંયા x નું મૂલ્ય આપણે કેટલું લેવું? બ્રિજનો નાશ થાય, આપણે હેડિંગ આપીએ, બ્રિજનો નાશ થાય તેની સંભાવના. ચાલો અહીંયા x બરાબર આપણે કિંમત કેટલી નક્કી કરશું? તો કે સૂચનાને ફોલો કરજો. ઓછા 2 બોમ્બ પૂરતા છે, મતલબ 2 બોમ્બ પૂર ઉપરથી ફેંકવામાં આવે ને ટાર્ગેટ છે એક્ઝેક્ટ ત્યાં જ પડવાના છે, એટલે બ્રિજનો નાશ થવાનો છે. મોટાભાગે વિદ્યાર્થી શું કરશે કે 6 એ 6 x બરાબર 6 લઈ લે, પણ આ એવું નથી. x બરાબર તમારે 2 બોમ્બ એ બ્રિજ તૂટી જાય છે, તેનો અર્થ એ કે એક સાથે 3 ફેંકો તોય બ્રિજ છે એનો નાશ થશે, 4 ફેંકો તોય નાશ થશે, 5 ફેંકો તોય નાશ થશે, 6 એ 6 ફેંકો તો પણ નાશ થશે. એટલે x ની કોઈ પણ કિંમત 2 3 4 5 6 કોઈ પણ કિંમત આવી શકે. x બરાબર 2 3 4 5 6 કોઈ પણ કિંમત છે આપણે લઈ શકીએ કે જેમાં બ્રિજનો નાશ થાય. બરાબર, સ્પષ્ટ જ વાત કરી કે 2 બોમ્બ પૂરતા છે. 2 બોમ્બ પડશે એટલે બ્રિજનો નાશ થવાનો છે. તો 2 થી નાશ થવાનો મતલબ 3 4 5 6 એક સાથે કોઈ પણ બોમ્બ ફેંકશો તો બ્રિજનો નાશ થશે. મતલબ x ની વેલ્યુ શું બનશે? 2 થી 6. પણ આટલી બધી ગણતરી કરવાની હોતી નથી. ત્યાં રિવર્સ પ્રોબેબિલિટી નો ઉપયોગ કરો. વિચારવાનું કે x નું મૂલ્ય શું નથી આવતું. શરૂઆત હંમેશા 0 થી થાય. તો 0 1 આ 2 કિંમત નથી આવતી, બાકી 2 થી 6 સુધી આવે છે. તો જે નથી આવતા આપણે એની ગણતરી કરવાની. ઓકે, તો શરૂઆત કરીએ છીએ p of x ના સૂત્રમાં ncx p raised to x q raised to n - x. મિત્રો આમાં પહેલા 0 ને 1 ની ગણતરી કરી લે, જે નથી કરવાની કરી આપણે. બરાબર, તો અહીંયા p of 0 લઈએ, ncx n બરાબર કેટલા છે? 6. તો 6 is 0. p બરાબર કેટલા છે? 1/5. q બરાબર કેટલા છે? 4/5. રહી વાત ઘાતની, તો પેલાને x ઘાત એટલે 0 ઘાત અને બીજાને તફાવતની ઘાત એટલે 6 ઘાત. તો ગણતરી કરશો તો 6 થી 0 એટલે 1, કોઈની પણ 0 ઘાત એટલે 1, 4 ની 6 ઘાત કરો, 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ચોકે ચોકે 16, 16 ચોકું 64, 64 ગુણ્યા 4 એટલે 256 ગુણ્યા 4 એટલે 1024 અને હજી એક વખત 4 વડે ગુણો 40 96. ચલો તો 6 ઘાતે 40 96 આવ્યા અને 5 5 25 5 125 5 625 31 15625 એ 5 ની 6 ઘાત થઈ. તો એક સાથે ગુણો એટલે જવાબ તેમનો રહેશે 40 96 ના છેદમાં 15625. ચલો આ p of 0 મળ્યા. હવે p of 1 મેળવી લો. તો p of 1 મેળવશો તમે તો x ની જગ્યાએ 1 લેજો એટલે 6c1 1/5 raised to 1 4/5 raised to 5. ચલો 6c1 એટલે 6. એક ઘાત આખું પદ એમનો, પછી 5 ઘાત કરો તો 4 ની 5 ઘાત 1024 અને 5 ની 5 ઘાત એટલે 3125. તમારે કેલ્ક્યુલેટરમાં ચેક કરી લેવાનું. તો અહીંયા આપણે ગુણાકાર કરીએ તો 6 ગુણ્યા 1024 કરીએ એટલે 6024 એટલે 6144 થશે અને છેદમાં આવશે 15625. 6
6 4 24, 2 વિધા 6 2 12 ને 14, 1 વિધા 6 0 0 1 ના 1 ને 6 1 6 61 44 ના છેદમાં 15625. ઓકે, તો આ તમને મળ્યા P of 0 અને P of 1. પણ આપણે શું મેળવવાનું? બ્રિજનો નાશ થાય તેની સંભાવના. તો ફાઇનલ આન્સર કેસો આપણે લેવાના હતા x નું મૂલ્ય 2 કે તેથી વધુ. P of x greater than equal to 2. પણ એવું ન હોય તો ફરી વખત હેડિંગ આપી દે. તેથી બ્રિજનો નાશ થાય તેની સંભાવના બરાબર 1 માઈનસ અહીંયા જે છે 1 માંથી આપણે આ બેનો જે ટોટલ મેળવશું, જે ખોટો જવાબ મેળવશે એ બાદ કરી નાખીએ. એટલે P of 0 plus P of 1 બરાબર 1 માંથી આ બે જવાબ છે એ બાદ કરી નાખવાના. મતલબ 1 ઓછા P of 0 છે 40 96 ના છેદમાં 15625 અને બીજો છે 61 44 ના છેદમાં 15625. તો આના સ્ટેપ આપીએ આપણે. તો 1 ઓછા છેદ તો સરખા છે 15625. ચલો ટોટલ કરી નાખો. 6 ને 4 10, 1 વિધા 9 ને 10 ને 4 14, 1 વિધા 1 ને 1 2 અને 4 ને 6 10, 10 4 240 અને તમારે બાદબાકી કરવાની. એટલે અહીંયા છેદનો છેદ એમ નામ લે 15625. અંશમાં તફાવત કરો. 5 માંથી 0 ગયા 5, 2 માંથી 4 ને 10 ને 2 12 માં 4 ગયા એટલે 8. અહીંયાથી ગયા 5 માંથી 2 ગયા 3, 5 માંથી 0 ગયા 5 અને 1 માંથી 1 ગયા 0. 5385 ના છેદમાં તમારો ફાઇનલ આન્સર આવશે 15625. 5385 ભાગ્યા 15625 એટલે 0.3446 જેવો સમથિંગ જવાબ આવે છે. 0.3446 અથવા 47 જેવું થાય છે. 0.3446. અને ખાસ વાત કરી દો કે જો તમારે લસા લેવું આવી રીતે સ્ટેપ છે એ ટૂંકાવા છે, લસા નથી લેવો તો અહીંથી પોઈન્ટમાં લઈ લો. 1 પંચમાંશ છે, 1 પંચમાંશ એટલે 0.2. અહીંયા તમે લેશો 0.8. ઓકે, અને ડાયરેક્ટ કેલ્ક્યુલેટરની મદદથી કરો, ભલે પોઈન્ટમાં અંક આવે, છેલ્લે જવાબ એ જ આવવાનો છે, તો પણ કેલ્ક્યુલેશન છે એ સહેલું પડશે. એટલે અપૂર્ણાંક તમે આ રીતે ન લેવો ફ્રેક્શનમાં તો તમે તમારી રીતના ડેસિમલ વેલ્યુ પણ લઈ શકશો. ચાલો ચેક કરી લો, ત્યારબાદ નવા દાખલામાં આગળ વધીએ. ચલો નેક્સ્ટ દાખલા નંબર 6. ચેક કરો રકમ. એક ચોક્કસ પરીક્ષામાં સામાન્ય રીતે 40% વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. 6 વિદ્યાર્થીઓના એક સમૂહમાંથી ઓછામાં ઓછા 4 વિદ્યાર્થી પરીક્ષામાં પાસ થાય તેની સંભાવના શોધો. દાખલો છે એમાં તમે P અને Q અને X ની કિંમત છે બદલાવી શકો. જો નાપાસ થાય તમે એને નિષ્ફળતાની સંભાવના ગણો, તેનો અર્થ એમ થયો કે સફળતાની સંભાવના પાસ થાય એવું થયું. તો જે વિદ્યાર્થી પાસ થયા છે x તરીકે આપણે એની કિંમત લેવાની. અહીં x તરીકે કેટલા લેવાના થાય જો પાસ થયા હોય? તો ઓછામાં ઓછા 4, એટલે 4 5 અને 6. તો x નું મૂલ્ય બનશે 4 5 6. ફરીવાર સમજાવું છું, સમજો. જો તમે વિદ્યાર્થી 40% નાપાસ થાય તો નાપાસ થવાની સંભાવના, નિષ્ફળતાની સંભાવના ગણો q. તો q બરાબર 0.4 લ્યો તો સફળતાની સંભાવના 0.6 છે. એ કઈ સંભાવના બનશે? પાસ થવાની સંભાવના. તેનો અર્થ એમ કે તમે છેલ્લા જવાબનો છેલ્લો જે પ્રશ્ન છે એનો જવાબ શેમાં આપશો? પાસ થયેલો. જ્યાં એમ આપ્યું જ છે ઓછામાં ઓછા 4 વિદ્યાર્થી પરીક્ષામાં પાસ થાય. મતલબ ઓછામાં ઓછા 4 એટલે 4 5 6. x બરાબર એ લેવા પડે. પણ તમે અલગ વિચારો. તમે એમ કહો કે શરૂઆતની સંભાવના છે 0.4, જે વિદ્યાર્થી નાપાસ થાય એને તમે સફળતા ગણો. તમે ફેરવી નાખો આખું વાક્ય, કાઈ વાંધો નહીં. તો તમે p બરાબર 0.4 લ્યો, q બરાબર 0.6 લ્યો, પણ p છે તમે શેને ધ્યાનમાં લીધું છે? વિદ્યાર્થી નાપાસ થાય તમે સફળતા ગણી છે. તો એનો અર્થ એમ કે છેલ્લો જવાબ જે છે ને એ વિદ્યાર્થી નાપાસ થાય ને x તરીકે એ જ કિંમત લેવી પડે. તો અહીંયા પાસ થવા માટે 4 કે તેથી વધુ 4 5 6 આવે છે. તો નાપાસ થવા માટે 4 થી ઊંધા ભાગો, 3 2 1 ને 0 આવું લેવું પડશે. ઓકે, તો બે રીતે દાખલો થઈ શકે, પણ બને ત્યાં સુધી સહેલો દાખલો શું બનશે? તો કે શરૂઆતમાં નાપાસ જે વિદ્યાર્થી થાય છે એની સંભાવના એ કે આપણે એને નિષ્ફળતાની સંભાવના લઈએ q. તો q તરીકે લેશું 0.4.
4 40% છે એટલે 40 ના છેદમાં 100 40 ના છેદમાં 100 એટલે 0.4 તેથી p બરાબર કેટલા આવશે 1 માંથી 0.4 બાદ કરો એટલે 0.6 કુલ કેટલા વિદ્યાર્થી છે 6 વિદ્યાર્થી એટલે n બરાબર આવશે 6 અને પ્રશ્ન કે છે ઓછામાં ઓછા 4 વિદ્યાર્થી પરીક્ષામાં પાસ થાય ઓછામાં ઓછા 4 વિદ્યાર્થી પરીક્ષામાં પાસ થાય તો x નું મૂલ્ય લેવાનું થશે ઓછામાં ઓછા 4 એટલે 4 5 અને 6 ઓકે એટલે આ દાખલો છે કોઈ પણ દાખલો દ્વિપદીનો જનરલી બે રીતે ગણી શકો તો કાં p અને q તમે આડાવડા કરો તો x નું મૂલ્ય એ પ્રમાણે બદલાતું હોય ચાલો તો હવે શરૂઆત કરીએ જેમાં p of x નું સૂત્ર p of x is equal to ncx into p raised to x q raised to n minus x ચાલો હવે એમાં કિંમત દર્શાવી આપણે તો પહેલા x બરાબર 4 લઈએ એટલે p of 4 મળશે ncx n બરાબર 6 છે x બરાબર 4 એટલે 6c4 p બરાબર કેટલા છે 0.6 તો 0.6 એની 4 ઘાત કરવી પડશે અને q બરાબર કેટલા છે તો કે 0.4 અને એની તફાવતની ઘાત 6 માંથી 4 ગયા એટલે 2 ઘાત ચાલો 6c4 નું મૂલ્ય થશે 62 જેટલું એટલે 15 થાય મેં તમને ક્રમચય સંચયના વિડિયોમાં બાબત શીખડાયેલી છે બરાબર એ રીતે તમે ચેક કરી લેજો 15 0.6 ની 4 ઘાત કરો એટલે 0.36 216 ને 12 0.1296 આવશે અને અહીંયા 0.16 આવશે તો કેલ્ક્યુલેટરમાં ગુણાકાર કરો 15 ગુણ્યા 0.1296 ગુણ્યા 0.16 એટલે આવશે 0.3110 ઓકે આ તો p of 4 મેળવી લીધા હવે આ જ પ્રોસેસ કન્ટિન્યુ કરવાની p of 5 મળશે p of 6 મળશે તો p of 5 માટે લખશું 6c5 0.6 ની x તરીકે 5 ઘાત 0.4 ની કેટલી ઘાત આવે તફાવતની એટલે 1 ઘાત 65 નું મૂલ્ય થશે 6 65 એટલે 61 જેટલું થાય એટલે 6 પછી તમે 0.6 ગુણ્યા 0.6 5 વખત તમે ગણતરી કરશો તો વ્યવસ્થિત ચેક કરો જે 5 ઘાત એટલે 0.0778 0.0778 આવશે 0.0778 બરાબર છે અને આગળ 0.4 ની 1 ઘાત લેશો એટલે 0.4 આવશે તો તમારે છેલ્લો એક ગુણાકાર તમે ચેક કરી લો તો ગુણાકાર જે આવશે એ 0.1866 આવશે 0.1866 મિત્રો મારી પાસે ગણતરી તૈયાર છે એટલે હું ડાયરેક્ટ એનો ઉપયોગ કરું છું તમે કેલ્ક્યુલેટરનો ખાસ ઉપયોગ કરજો કારણ કે પ્રેક્ટિસ તમારે કરવાની છે બરાબર છે એટલે તમે ડાયરેક્ટ ન લખતા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરજો ચલો p of 6 6c6 0.6 ની 6 ઘાત 0.4 ની 0 ઘાત 6c6 એટલે કેટલા થાય 1 પછી કોઈ પણ ની 0 ઘાત છે એટલે એનું મૂલ્ય કેટલું થાય 1 વચ્ચે આપણે શું કરવાનું 0.6 ની 6 ઘાત કરવાની છે 0.6 ગુણ્યા 0.6 4 આંકડા તમે લ્યો પોઈન્ટ પછીના તો એમાં ચેક કરો 0.0467 આવે છે 0.0467 અને એક સાથે ગુણાકાર કરો યથાવત રહે તો મૂલ્ય આવશે 0.0467 ચલો ત્રણેય પેટા ગણતરી પૂરી કરી લીધી એટલે હવે છેલ્લો જવાબ છે ઓછામાં ઓછા 4 વિદ્યાર્થીઓ પાસ થાય તેની સંભાવના બરાબર ત્રણેયનો ટોટલ કરીએ 0.3110 પ્લસ 0.1866 અને 0.0467 ચાલો ત્રણેયનો ટોટલ તમે કરી નાખો છે આવશે 0.5443 આ આપણો અંતિમ જવાબ રહેશે
ઓકે, તો જોઈ લો તમે દાખલા નંબર 6. એટલે આપણે અહીંયા વિભાગ ઈ નો એક છેલ્લો દાખલો બાકી છે. ઓલ ઓવર આપણે 6 દાખલા સુધી કમ્પ્લીટ કરી લીધું છે. તો ચલો ચેક કરી લઈએ, ત્યારબાદ લાસ્ટ સમ છે સોલ્વ કરીએ. ચલો મિત્રો, હવે લાસ્ટ સમ ઓફ ધ સેક્શન ઈ અને ચેક કરો. જેમાં એક તો ખાસ આ દાખલાને ટીક માર્ક કરી લેવો. પ્રમાણમાં થોડોક અલગ છે, કારણ કે આમાં થોડોક કોમન સેન્સ તમારે એપ્લાય કરવી પડશે, થોડોક ટફ પડશે. એટલે વ્યવસ્થિત સમજીએ આપણે, અને ખાસ એક્ઝામ ઓરિએન્ટેડ છે એટલે ટીક કરી લેજો. એક બોક્સમાં 3 લાલ અને 4 સફેદ દડા, એટલે 7 દડા છે. ઓકે, અને આગળ વિચારીએ તેમાંથી 4 દડા પુરવણી સહિત પસંદ કરવાના છે. હવે ખાસ ધ્યાન રાખજો, દડાની સંખ્યા ગમે એટલી હોય એની સાથે લેવા દેવા નથી. આપણે બર્નોલી પ્રયત્ન એની આપણે વિગત જોતી, એનું મૂલ્ય જોતું હોય તો કેટલાની પસંદગી કરવાની છે એ આપણા માટે n છે એ બનશે. તો અહીંયા ભલે 7 દડા આપો, પસંદગી કેટલાની છે, પ્રયોગ કેટલા ઉપર છે, તો કે 4 દડા ઉપર કરવાનો છે. મતલબ અહીંયા આપણને n નું મૂલ્ય મળશે 4, n બરાબર 4. ઓકે, અને પછી પ્રશ્ન સીધા પૂછાય, પસંદ કરેલ દડામાં 2 લાલ રંગના અને 2 સફેદ રંગના હોય. સેકન્ડ ક્વેશ્ચન છે, ચારેય દડા સફેદ મળે તે ઘટનાની સંભાવના દ્વિપદી વિતરણનો ઉપયોગ કરીને મેળવો. જનરલી સંભાવના, સાદા સંભાવનામાં પણ આ રીતનો દાખલો ગણી શકાય, પણ લેન્ધી પડે, પણ દ્વિપદીના નિયમ પ્રમાણે ગણવાનો છે. હું પહેલેથી શરૂઆત કરું છું, ધ્યાનથી સમજજો. 3 લાલ 4 સફેદ એટલે 7 દડા છે. 4 દડા પસંદ કરવાના છે. મેં તમને પહેલા કીધું કે કેટલા દડા હોય, કેટલાનો જથ્થો હોય ને એ મહત્વનું નથી. બર્નોલીનો નિયમ છે કે તમે પ્રયોગ છે કેટલા એકમ પર કરવા માંગો છો એ મહત્વનું છે. બોલો ભાઈ, 4 દડા જે છે એ પસંદ કરવાના છે, એટલે n બરાબર 4. ચલો પેલું કામ કરું. પછી p છે સફળતાની સંભાવના દર્શાવે. હવે અહીંયા તમારે એક નક્કી કરવાનું છે કે ભાઈ સફળતા છે તમે લાલ દડાની પસંદગીની ગણશો કે સફેદ દડાની. પહેલા પ્રશ્નમાં 2 ની પસંદગી છે કે 2 લાલ રંગના અને 2 સફેદ રંગના. આપણે 2 ને ધ્યાનમાં નહીં લઈએ, 2 રંગને આપણે વિચારવાનું કે લાલ રંગ કે સફેદ રંગ ગમે તે લઈ શકાય x તરીકે. માની લો કે અહીંયા હું સફળતાની જે સંભાવના છે એને હું લાલ રંગના દડાને ધ્યાનમાં લઈશ. તો અહીંયા p તરીકે એક સૂચના લખું છું, લાલ રંગના દડા પસંદ થવાની સંભાવના. બરાબર છે. આ ધારણા તમારે શરૂઆતમાં જ કરી લેવાની છે, કારણ કે આ વસ્તુ તમે નક્કી કરશો પછી p of x નું સૂત્ર નક્કી થાય. હા, તમારી પાસે વિકલ્પ ચોક્કસ છે. તમે એ સફેદ પણ લઈ શકો અને લાલ પણ લઈ શકો. ઓકે, એ તમે as you wish as you like જે ધારશો, સામે x નું મૂલ્ય એ પ્રમાણે બદલાશે. પણ આપણે બે પદ્ધતિને ધ્યાનમાં લઈ, માત્ર એકને ફોકસ કરીએ એટલે વ્યવસ્થિત સમજાઈ જાય. તો અહીંયા p તરીકે હું ધ્યાનમાં લઉં છું લાલ રંગના દડા પસંદ થવાની સંભાવના. ઓકે, તો હવે લાલ રંગના દડા છે એને ફોકસ કરજો, એના ઉપર સંભાવના મેળવી છે. સંભાવના અહીંયા મળશે m ના છેદમાં n સ્વરૂપે. કુલ દડાની કેટલી સંખ્યા કેટલી છે? 7. તો કુલ છે હંમેશા ક્યાં આવે? છેદમાં. લાલ રંગના દડા કુલ કેટલા છે? તો કે 3 છે, તો એ કેટલા આવશે? અંશમાં. તો અહીંયા તમને p નું મૂલ્ય મળ્યું 3/7. માની લો કે સફેદ રંગના દડા છે એ તમે સફળતા ગણી હોય તો p બરાબર શું મળે? 4/7. ઓકે, એટલે બે ચાલે, પણ બને તો તમે જે હું સોલ્વ કરાવું છું એને ફોલો કરજો એટલે સહેલું પડશે. તો ચલો p બરાબર મળ્યા 3/7. તો નિષ્ફળતા આવશે q બરાબર આવશે 4/7. એટલે હવે તમારી પાસે n છે, p છે અને q છે, અને જે પ્રશ્ન કે એના અનુસંધાને આપણે x નું મૂલ્ય નક્કી કરીએ. તો પ્રશ્નમાં કે છે 2 દડા લાલ અને 2 દડા સફેદ મળે. નંબર ફર્સ્ટ, 2 દડા લાલ અને 2 દડા સફેદ મળે તેની સંભાવના. તો મિત્રો, મેં આટલા જેટલા આપણે લેક્ચર અટેન્ડ કર્યા છે દ્વિપદીના, દરેક વખતે હું એક શબ્દ વારંવાર બોલતો જાઉં છું કે p તરીકે તમે જેને ધ્યાનમાં લ્યો, જે બાબતને છેલ્લો જવાબ x નક્કી કરવા માટે પણ એ જ બાબતને ધ્યાનમાં લેવી પડે. તો અહીંયા p તરીકે શું લીધું? લાલ રંગના દડા. તો x નું મૂલ્ય નક્કી કરતી વખતે આપણે લાલ રંગના દડા જેટલા હોય ને પસંદ કરવાના ને એ x નું મૂલ્ય નક્કી થાય. તો અહીંયા જુઓ તો 2 છે, લાલ રંગના દડાની સંખ્યા કેટલી છે? 2. તેનો અર્થ એમ થયો કે x બરાબર આપણે કેટલા લેવા પડશે? 2. ઓકે,
પછી સફેદ રંગના દડા ગમે એટલા હોય આપણે નથી જોવાનું, આપણે લાલ રંગના કેટલા છે માત્ર એને ફોકસ કરો. કદાચ કે 3 લાલ રંગના દડા, એક સફેદ રંગનો દડો તો x બરાબર 3 લઈ લો. 4 લાલ રંગના દડા, એક પણ સફેદ રંગનો દડો નહીં તો x બરાબર 4 લ્યો. એક લાલ રંગનો દડો, 3 સફેદ રંગના તો x બરાબર 1 લ્યો. માત્ર લાલ રંગના દડાને ધ્યાનમાં લેવાના છે. શું કામ? તો કે p તરીકે તમે કોને ધ્યાનમાં લીધા છે? લાલ રંગના દડાને. ઓકે, આ નિયમ છે. તો ચલો અહીં x બરાબર 2 લઈને આગળ વધીએ. તેથી p of x નું સૂત્ર શું બનશે? ncx p qn x. તો n બરાબર કેટલા લેવાના છે? તો કે 4 લેવાના છે. x બરાબર કેટલા છે? 2. p બરાબર કેટલા? 3/7. x ઘાત એટલે 2 ઘાત. q બરાબર 4/7. એની તફાવતની ઘાત એટલે આવશે 6. સોરી 2. 4 માંથી 2 જાય તો 2. ચલો 4c3 એટલે 6. 3 નો વર્ગ એટલે 9/7 નો વર્ગ એટલે 49. 4 નો વર્ગ એટલે 16 અને 7 નો વર્ગ એટલે 49. તો કેલ્ક્યુલેટરમાં 6 ગુણ્યા 9 ગુણ્યા 16 તમે છેલ્લો જવાબ જે મેળવશો 6 ગુણ્યા 9 ગુણ્યા 16 એટલે 864 આવશે. 864 ના છેદમાં 49 ગુણ્યા 49 એટલે 2401 આવે. તો ફાઇનલ આન્સર આપણને મળ્યો 2 લાલ રંગના અને 2 સફેદ રંગના દડા મળે તેની સંભાવના 864 ના છેદમાં 2401. કદાચ હજી તમારે આગળ વધીને પોઈન્ટમાં લેવું હોય તો પણ વેલિડ છે. 0.3599 જેવું આવે છે, બરાબર. 0.3599 સમથિંગ આવે છે. તો પોઈન્ટમાં પણ 4 આંકડા સ્વરૂપે જવાબ દર્શાવી શકો. અધરવાઇઝ અહીંયા અટકાવી દો તો પણ ચાલે. ઓકે, તો પહેલો પ્રશ્ન છે 2 લાલ રંગ અને 2 સફેદ રંગના દડા મળે. પછી આન્સર 2 માં જઈએ તો એમાં તમને સૂચના કે ચારેય દડા સફેદ મળે. ચારેય દડા સફેદ મળે તો x નું મૂલ્ય આપણે શું નક્કી કરવું? ચાલો, તો x બરાબર આપણે કેટલા લઈશું? મેં અગાઉ વાત કરી અને પાછું રિપીટ કરીશ કે આપણે p કોને થયા છે? લાલ રંગના દડા. તો આપણે વિચાર માત્ર લાલ રંગના દડા કેટલા મળશે એ વિચારવાનું, સફેદ નહીં. તો કુલ 4 દડા પસંદ કરવાના છે, એમાં 4 સફેદ મળે. તેનો અર્થ એમ કે લાલ કેટલા મળશે? તો કે લાલ એક પણ નહીં મળે, મતલબ 0. તો x બરાબર તમારે લેવા પડશે 0. ખાસ ધ્યાન રાખજો, સફળતાની સંભાવના તમે જે p તરીકે ધારો x નું મૂલ્ય એ મુજબ જ આવે. તમે નક્કી કર્યું કે લાલ રંગના દડા એટલે એ સફળતા થઈ p. તેનો અર્થ એ કે 4 દડા પસંદ કરવાના છે n બરાબર, એમાં 4 દડા સફેદ જ હોવા જોઈએ. તેનો અર્થ કે લાલ તો એક પણ નહીં હોય એટલે x બરાબર શું આવશે? 0. ચલો તો હવે 0 લઈને આગળ વધીએ. તો p of x is equal to ncx into p raised to x q raised to n minus x. એમાં 0 મૂકશો તો 4c0 p બરાબર 3/7 એની 0 ઘાત 4/7 એની તફાવતની એટલે 4 ઘાત. ચલો આનું મૂલ્ય આવે 1, આનું મૂલ્ય આવશે 1. ચોકે ચોકે 16 256 ના છેદમાં 2401 આવશે. ઓકે, તો છેલ્લો જવાબ છે ગુણાકાર કરી નાખો તો 256 ના છેદમાં 2401 આ તમને p of 0 મળ્યા. ફાઇનલ આન્સર બરાબર 256 ના છેદમાં 2401 અને એને ભાગાકાર કરી નાખો તો 0.1056 પણ લખી શકો. જો પોઈન્ટમાં ફેરવવા હોય તો 0.1056 પોઈન્ટ પછીના 4 આંકડા બનશે. તો એક સારો દાખલો હતો. ખાસ એક્ઝામ ટાઈમના દાખલો છે એનું રિવિઝન કરી જજો. મે બી પોસિબલ એક્ઝામમાં આવે, કારણ કે આ વખતે દ્વિપદીમાંથી જે દાખલા પૂછાવાના છે તો કદાચ થોડું કઠિન બનાવવું હોય તો તમને આવો દાખલો મૂકી શકે. ઓકે, ચલો મિત્રો, તો અહીંયા વિડિયો લેક્ચર હું અટકાવું છું. વિભાગ ઈ છે એનું રિવિઝન છે આ લેક્ચરના માધ્યમથી તમે વ્યવસ્થિત રીતના કરી લેજો. ચલો, અસ્તુ, જય હિન્દ, જય ભારત.